નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ લેસનમાં અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે વોલ્ટ ડિઝની આજે હયાત ન હોવા છતાં તેની ઉપસ્થિતિ સ્ટુડિયોમાં વર્તાય છે કે જ્યાં તેણે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવી હતી. તેમજ ચલચિત્રો બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડના નિર્માણ કાર્યમાં વોલ્ટ એક ચાલક બળ હતો. વોલ્ટ પોતાની પાછળ ઘણા પ્રોજેક્ટ છોડી ગયો હતો. તે એક જટિલ વ્યક્તિ હતો. રાઇટર્સ, પ્રોડ્યુસર્સ તેમજ એનિમેશન ફિલ્મો બનાવનાર માટે વોલ્ટ એક પ્રતિભાશાળી વ્યક્તિ હતો. ટીવી શો નિહાળતા લોકો માટે તે મનોરંજન અને ખુશી લાવનાર, હૂંફ આપનાર તેમજ કરુણાસભર વ્યક્તિ હતો. જ્યારે બેન્કર્સ માટે તે દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્દામ વ્યક્તિ હતો અને તે અવાસ્તવિક સપનાને સાકાર કરી બતાવતો. હવે આપણે આગળનો ભાગ જોઈએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. અહીં શબ્દ છે એપલ ઓર્ચાર્ડ. એપલ ઓર્ચાર્ડ મીન્સ સફરજનની વાડી, અને વીપિંગ વિલોઝ એ વૃક્ષનું નામ છે. એટલે કે વીપિંગ વિલો નામના વૃક્ષો. સ્ટેન એટલે ઊભા હોવા, ગ્રીન એટલે લીલું અથવા લીલુંછમ, બ્યુટીફુલ મીન્સ સુંદર, અને એટ અવર ઓલ્ડ ફાર્મ એટલે કે અમારા જૂના ફાર્મમાં એટલે કે જૂના ખેતરમાં. તો અહીં લેખક કહે છે કે લીલીછમ સફરજનની વાડી અને સુંદર વીપિંગ વિલોના વૃક્ષો અમારા જૂના ફાર્મમાં ઊભા છે. વેર વોલ્ટ સ્કેચ્ડ, વેર મીન્સ કે જો, વોલ્ટે સ્કેચ્ડ એટલે રેખાચિત્રો દોર્યા હતા. કોના દોર્યા હતા? તો કે છે એનિમલ્સ એટલે પ્રાણીઓના. એટલે કે જો વોલ્ટે સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા હતા એની વાત કરે છે. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. I recall means મને યાદ આવે છે. recall means યાદ કરવું, યાદ આવવું. how એટલે કેવી રીતે. વોલ્ટ એન્ડ આઈ એટલે કે વોલ્ટ અને આઈ મીન્સ લેખક એટલે કે રોય ડિઝની
વોલ્ટ અને રોય બંનેની વાત છે. એટલે કે કેવી રીતે હું વોલ્ટ અને હું વુડ સ્નગલ. સ્નગલ મીન્સ લપાઈને સૂઈ જવું. ટુગેધર એટલે સાથે. ઇન બેડ એટલે પથારીમાં. તો અહીં કહે છે કે કેવી રીતે વોલ્ટ અને હું પથારીમાં એક સાથે લપાઈને સૂઈ જતા હતા. એન્ડ હિયર મીન્સ સાંભળવું અને સાંભળતા ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. હોન્ટિંગ વિસલ એટલે ડરામણી વિસલ. લોકોમેટિવ એટલે એન્જિન. તો એક અનુભવની વાત કરે છે કે અમે બંને ભાઈઓ અમારા જૂના ફાર્મ હાઉસમાં અમે સૂઈ જતા હતા. એ પણ કે છે લપાઈને સૂઈ જતા હતા અને કે સાંભળતા હતા જે ડરામણી વિસલ, જે લોકોમેટિવ એટલે એન્જિન, જે ટ્રેન છે એન્જિન. અહીંયા લોકોમેટિવ મીન્સ ટ્રેન, કે જે ટ્રેન બાજુમાંથી પસાર થતી હતી એનો અવાજ સાંભળતા હતા અને અવાજ એકદમ ડરામણો લાગતો હતો. પાસિંગ ઇન ધ નાઇટ, જે રાત્રે પસાર થતી હતી એની વાત છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ એટલે મારા કાકા એક એન્જિનિયર હતા કે છે. એન્જિનિયર એટલે ઇજનેર. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને તેઓ બ્લો એટલે ફૂંકવું, વગાડવું. તેઓ વગાડતા કે છે. હિઝ વિસલ, આ જે લોકોમેટિવ એન્જિનની વાત છે, જે ટ્રેનની વાત છે, એમાં એન્જિનિયર તરીકે એના અંકલ હતા, માઇક અંકલ હતા. અને જ્યારે આ ટ્રેન ત્યાંથી પસાર થતી હતી ત્યારે એ તેમના માટે આ વિસલ વગાડતા. કે વગાડતા એની વાત આગળ છે. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. બે વિસલો વગાડતા તેઓ. વન લોંગ, એક લોબી વિસલ વગાડતા. એન્ડ ટુ શોર્ટ્સ, અને બે નાની. જસ્ટ ફોર અસ, ફક્ત અમારા માટે. અમારા માટે એટલે અહીં લેખક પોતાની વાત કરે છે, એની સાથે એમના ભાઈ વોલ્ટની વાત કરે છે. એટલે કે અમારા માટે અમારા અંકલ આ વિસલ વગાડતા. બે લોબી વગાડતા અને એક લોબી વગાડતા અને બે શોર્ટ વગાડતા, ટૂંકી વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. નેવર લોસ્ટ એટલે ક્યારેય ગુમાવ્યો નથી. હિઝ લવ, એનો જે પ્રેમ છે, ફોર ટ્રેન્સ એટલે ટ્રેન માટેનો. કે વોલ્ટે તેનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નથી. મતલબ કે એને નાનપણથી જ ટ્રેન પ્રત્યે લગાવ હતો, એનો પણ આપણને અહીં ખ્યાલ આવે છે. યર્સ લેટર એટલે કે વર્ષો બાદ. એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. શું કહે છે લેખક અહીં? કે વર્ષો બાદ એટ ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડમાં કે છે, વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં આ એક ઓલ્ડ ફેશન ટ્રેન, જૂના જમાનાની ટ્રેન, એ કહે છે વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન, એ અમારા માટે એક આકર્ષણ હતું કે છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર એટલે કે ભૂતકાળની વાત મને યાદ આવે છે કે છે. ફાર મીન્સ દૂર જવું, બેક એટલે પાછળ, એટલે કે ભૂતકાળમાં, એટલે ભૂતકાળની વાત કરે છે અહીં કે ભૂતકાળની વાત મને યાદ આવે છે. આઈ કેન રિમેમ્બર એટલે કે હું યાદ કરું છું કે છે. વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ, તો એને ખ્યાલ આવે છે કે વોલ્ટ શું હતો? તો વોલ્ટ એ ચિત્રો દોરતો હતો.
વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એ પોતે ચિત્રકાર હતો સારો અને પોતે ચિત્રો દોરતો હતો, એ પણ એને યાદ આવે છે. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's horse. The first money એટલે સૌ પ્રથમ જે મની એટલે પૈસા, he ever made એને મેળવ્યા હતા, એને પ્રાપ્ત કર્યા હતા. કેવી રીતે પ્રાપ્ત કર્યા હતા, કેવી રીતે મેળવ્યા હતા, એનો એક અનુભવ કહે છે. વોઝ અ નિકલ, અને પૈસા હતા નિકલ. નિકલ મીન્સ 5 સેન્ટ. અમેરિકાનું એક નાણું છે, જે રીતે આપણે પૈસો છે 50 પૈસા 25 પૈસા એમ, અમેરિકામાં નિકલ એટલે 5 સેન્ટ એવો અર્થ થાય છે. તેણે 5 સેન્ટ મેળવ્યા હતા કે છે. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, એને સ્કેચ કર્યું હતું, રેખાચિત્ર બનાવ્યું હતું. નેબર્સ હોર્સ એટલે પડોશીનો જે ઘોડો હતો, એ ઘોડાનું એક સરસ એવું રેખાચિત્ર બનાવ્યું હતું, અને એ રેખાચિત્રના, એ સ્કેચના એને 5 સેન્ટ માર્યા હતા. આ એની સૌપ્રથમ કમાણી હતી એક ચિત્રકાર તરીકે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, પછી એણે અભ્યાસ કર્યો. હી સ્ટડીડ એને અભ્યાસ કર્યો હતો. કાર્ટૂનિંગ એટલે કાર્ટૂન બનાવવાનો. ઇન શિકાગો, શિકાગો એ અમેરિકાનું એક શહેર છે કે જો એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને પછી એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ એટલે શરૂ કરી હતી. શું શરૂ કરી હતી? અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાનકડી એનિમેટેડ માટેની એક કંપની બનાવી એણે, કાર્ટૂન્સ માટેની. અને ક્યાં બનાવી? એ સ્થળનું નામ છે આગળ ઇન કેન્સાસ સિટી, એટલે કેન્સાસ શહેરમાં. એ પણ અમેરિકાનું એક શહેરનું નામ છે. તો કેન્સાસ શહેરમાં એણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવી હતી, શરૂ કરી હતી. ડેટ ફ્લોપ્ડ, ફ્લોપ્ડ એટલે નિષ્ફળ ગઈ. આ કંપનીને શરૂ કરી પણ કંપની બરાબર ચાલી નહીં, અને આ કંપની નિષ્ફળ ગઈ હતી. એ પણ આપણને અહીં જણાવે છે. I was in Los Angeles when Walt just 21. જ્યારે કે છે વોલ્ટ જસ્ટ 21 એટલે 21 વર્ષનો હતો, ત્યારે કે છે આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ, ત્યારે હું લોસ એન્જલ્સમાં હતો. લોસ એન્જલ્સ એ પણ એક શહેર છે ત્યાંનું અમેરિકાનું, અને લેખક પોતે લોસ એન્જલ્સમાં હતા. તો જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો ત્યારે હું કે છે લોસ એન્જલ્સમાં હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, ત્યારે વોલ્ટે શું કર્યું તેની વાત કરે છે. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું હતું, તેણે નિર્ણય કર્યો હતો. ટુ ટ્રાય હિઝ લક, પોતાનું નસીબ અજમાવવાનું. કયો નસીબ અજમાવ્યો એને? ઇન હોલિવૂડ, હોલિવૂડમાં એને નસીબ અજમાવવાનું નક્કી કર્યું. જે રીતે આપણે મુંબઈમાં બોલિવૂડ છે, એમ અમેરિકામાં હોલિવૂડ છે ફિલ્મો બનાવવા માટે. તો ત્યાં એણે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, આઈ મેટ હિમ, હું તેને મળ્યો. ક્યાં મળ્યો કે છે? એટ ધ સ્ટેશન, એટલે સ્ટેશને હું તેને મળ્યો. હી વોઝ કેરીંગ અ ચીપ સૂટકેસ, જ્યારે લેખક પોતે તેને સ્ટેશને મળે છે ત્યારે એની પાસે શું હોય છે એની વાત છે. હી વોઝ કેરીંગ અ ચીપ સૂટકેસ, એ પોતે લઈ જઈ રહ્યો હતો. કેરીંગ એટલે લઈ જવું. અ ચીપ એટલે સસ્તી, સૂટકેસ એટલે સૂટકેસ એટલે કે સસ્તી એવી સૂટકેસ પોતે લઈને જઈ રહ્યો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ હિઝ બિલોંગિંગ્સ,
કન્ટેન એટલે સમાયેલું હોવું, એની અંદર શું હતું એની વાત છે. તો ઓલ હિઝ બિલોંગિંગ્સ, એનો બધો જે સામાન છે, બિલોંગિંગ્સ એટલે માલ સામાન એટલે સામાન, એની જે બધી વસ્તુ હોય ને કપડાની બધું જે વસ્તુ હોય એ સુટકેસની અંદર હતું. અને સુટકેસ પણ પછી એકદમ સસ્તી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. જો અહીંયા શરૂઆતમાં જ વોલ્ટ ડિઝની પોતે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે અને તેમની પાસે પૈસા પણ ના હતા વખતે, તો તેમણે શું કર્યું? વી બોરોડ, અમે ઉછીના લીધા. બોરોડ મીન ઉછીનું લેવું. કેટલા ઉછીના લીધા પૈસા? તો $500, $500 અમેરિકન નાણું. ફ્રોમ એન અંકલ, અમારે કાકા પાસેથી કે સમયે $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટે શરૂ કરી હતી સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, એક કાર્ટૂનની સિરીઝ શરૂ કરી એણે, કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, જેનું નામ હતું કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એટલે કે આ નામ છે એનું કાર્ટૂન સિરીઝનું, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ શ્રેણી એમણે શરૂ કરી હતી પોતાના અંકલ પાસેથી $500 લઈને. ઇટ વોઝ અ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ મીન્સ મડ ચાલી, મતલબ કે ઇટ વોઝ અ ટફ ગોઈંગ. આ જે શ્રેણી ચાલુ કરી એમણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એ બરાબર ચાલે નહીં, એટલે કે મોડ ચાલી હતી. ટફ ગોઈંગ, ખૂબ જ કઠિન જ ચાલવાની, બીજા અર્થમાં કહીએ તો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ શું કરતો હતો એની વાત છે. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, જે કાર્ટૂનમાં જે બધું એનિમેશન કામ કરવાનું હોય તો એનિમેશનનું બધું કામ વોલ્ટ કરતો હતો કે છે. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને હું, એન્ડ આઈ એટલે કે લેખક પોતે, ક્રેન્કડ એટલે મઢી લેવું અથવા તો ફોટા પાડી લેવા. ધ ઓલ્ડ ફેશન કેમેરા, એ વખતનો કેમેરા પણ કેવો હતો? ઓલ્ડ ફેશન, જૂના જમાનાનો કેમેરા હતો, અને કેમેરાથી પોતે એ ફોટા પાડી લેતા હતા જે વોલ્ટ એનિમેશન કામ કરતો હતો તેના. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. જે એલિસ કાર્ટૂનની વાત છે, એલિસ ઇન કાર્ટૂન એટલે કે ધ એલિસ જે કાર્ટૂન્સ હતી, જે શ્રેણી, ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સફળતા. ડિડન્ટ મેક એટલે બનાવી નહીં એણે, મચ એટલે ઘણી, એટલે ખૂબ સફળતા મેળવી નહીં એણે, એટલે કે એલિસે ખૂબ સફળતા મેળવી ન હતી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ રેબિટ. શરૂઆતમાં જે કાર્ટૂન સિરીઝ શરૂ કરી વોલ્ટે, એ બરાબર સફળ નીવડી નહીં, માંડ ચાલી. તો વોલ્ટે શું કર્યું? વોલ્ટ સ્ટાર્ટેડ એટલે શરૂ કરી તેણે અ ન્યૂ સિરીઝ, એક બીજી પાછી શ્રેણી એને ચાલુ કરી કાર્ટૂનની, કોલ્ડ, જેનું નામ હતું ઓસ્વાલ્ડ રેબિટ. આ નામ છે શ્રેણીનું, ઓસ્વાલ્ડ રેબિટ. તો પહેલાં હતું આગળ પ્રમાણે એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, અને બીજી શ્રેણી હતી ઓસ્વાલ્ડ રેબિટ. તો આ નવી શ્રેણી એને શરૂ કરી હતી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે સારું કામ કર્યું, મતલબ કે સારી કમાણી કરી, બીજા અર્થમાં કહીએ તો. ઓસ્વાલ્ડ ડીડ બેટર એટલે કે ઓસ્વાલ્ડે સારી કમાણી કરી, વધુ ચાલી, મતલબ કે બેટર, જે પેલી શ્રેણી કરતો. બટ વેન, પણ જ્યારે, વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. પણ શું થયું અહીં? કે જ્યારે વોલ્ટ ગયો હતો કે છે
ક્યાં ગયો હતો? તો કહે છે ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જે અમારા ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે વિક્રેતા હતા એમની પાસે ગયો કે છે ફોર મોર મની, વધુ પૈસા માટે. તો હી રેન ઇન્ટુ ટ્રબલ. રેન ઇન્ટુ ટ્રબલ મીન્સ મુશ્કેલીમાં મુકાઈ ગયો. તો તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. કેમ મુકાઈ ગયો? કારણ કે તે ન્યુયોર્કમાં જે પોતે વિક્રેતા હતા આ શ્રેણીના એની પાસે વધુ પૈસા મેળવવા માટે ગયો. તો તે પોતે ત્યાં મુશ્કેલીમાં મુકાઈ ગયો, એટલે કે એને વધુ પૈસા મળ્યા નહીં અને પોતે મુશ્કેલી અનુભવી કે છે. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. આઈ આસ્કડ એટલે મેં પૂછ્યું. વોટ કાઇન્ડ ઓફ ડીલ, તે કયા પ્રકારની ડીલ કરી હતી? ડીલ મીન્સ સોદો કરવો. યુ મેક કે તે કરી હતી કે છે. કીડ એટલે વોલ્ટ માટે શબ્દ છે, પોતાના ભાઈ માટે, પોતે નાનો છે એટલે એને કીડ કહ્યો છે, બાળક. એટલે કે તે આ કયા પ્રકારની તે ડીલ કરી હતી મેં પૂછ્યું કે છે. વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટેડ મીન્સ સ્વીકાર કરો. વોલ્ટે સ્વીકાર કર્યો કે છે વી હેવન ગોટ અ ડીલ, આપણે કે છે ડીલ કરી ન હતી. ડીલ મીન્સ સોદો, એમાં કોઈ આપણે સોદો કર્યો ન હતો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ, જે ડિસ્ટ્રીબ્યુટર છે, જે વિક્રેતા, એને શું કર્યું હતું? કોપીરાઇટેડ એટલે કે માલિકીનો હક લેવો. કોપીરાઇટ મીન્સ માલિકીનો હક. જે શ્રેણી હતી કાર્ટૂનની એ જે વેચાણ થાય તો એને માલિકીનો હક પોતે પોતાની પાસે રાખ્યો હતો કે છે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલના માલિકીનો હક રાખી લીધો હતો. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને તે આ સિરીઝને, આ જે શ્રેણી છે તેને તેની જાતે આગળ લઈ જશે એવું એણે નક્કી કર્યું હતું. સ્ટ્રેન્જલી, વિચિત્ર કહેવાય કે છે, વિચિત્ર ભર્યું કહેવાય. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સીમ એટલે લાગવું, ડાઉન હાર્ટેડ એટલે આછા છોડી દેવી, હિંમત હારી જવી. એટલે કે છે વોલ્ટ હિંમત હાર્યો હોય એવું લાગતું ન હતું. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ હિંમત હાર્યો હોય તેવું લાગતું ન હતું. કેમ? કારણ કે આગળ જો વાક્ય છે એનું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. શું કહે છે આગળ? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે કહે છે હવે એક નવી શ્રેણી ચાલુ કરીશું. પોતે હિંમત ના હાર્યો, એને પાછો નવો પ્લાન દોરાવ્યો આગળ શું કરવું એ માટે. તો કહે છે આપણે નવી શ્રેણી ચાલુ કરીશું. હી એન્થ્યુઝડ, એણે ઉત્સાહથી કહ્યું. એન્થ્યુઝડ એટલે ઉત્સાહિત થઈને કહ્યું. ઇટ્સ એબાઉટ અ માઉસ. આ જે શ્રેણી છે, જે સિરીઝ, એ કહે છે એક માઉસ વિશે છે. માઉસ એટલે ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ, અને કે આ સમયે વી વિલ ઓન ધ માઉસ, આપણે કહે છે પોતાનો કે છે માલિકીનો કે છે માઉસ હશે. આ ઉંદર કે આપણી પોતાની માલિકીનો હશે. એટલે કે હવે જે કોપીરાઇટ હશે બધા આપણે રાખી લઈશું એમ પોતે કહેવા માંગે છે. તો આ રીતે પોતે હિંમત હારતો નથી અને આગળ નવા નવા પ્લાન, નવી નવી શ્રેણીઓ બનાવવાનું ચાલુ જ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ બીજા વિડીયોમાં જોઈશું.